साथी मंत्री श्री कुबेरभाई डिंडोर, अमदावाद महानगरपालिकाना मेयर श्रीमती प्रतिभाबेन जैन, शिक्षण विभागना अग्र सचिव श्री मुकेश कुमार, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। केम बधा शांत थई गया? हमारा शिक्षण मंत्री यही शिक्षक है। मैं एमने पूछू, मैं को तमे जो उदाहरण आपता था ये तो આપણું જીવન આપણે કઈ દિશામાં ક્યારે કઈ બાજુ જઈએ, પણ જ્યારે જે કાર્ય આપણને મળ્યું હોય એ કાર્ય નિષ્ઠાથી સારી રીતે નિભાઈએ એટલે આપણે શિક્ષક. શિક્ષકની ભૂમિકા આપણને દરેક જગ્યાએ નિભાવવા મળે. આપણને એ નિભાઈ ક્યારે શકીએ આપણે? તો એ નિભાવવા માટે સારા શિક્ષકની જરૂરિયાત છે. કે શરૂઆતથી શિક્ષકે એવું શીખવ્યું હોય, આપણા જીવનમાં ઉતાર્યું હોય કે કેવી રીતે આદર કરવો, કેવી રીતે કામ કરવું, જે કામ છે નાનું નહીં સમજીને સારી રીતે કરવું, એ કોણ શીખવાડે પહેલા દિવસથી? તો એ શિક્ષક. એટલે શિક્ષકની વેલ્યુ છે. પણ શિક્ષક બન્યા પછી આપણને કેટલી વેલ્યુ આપણા પોતાનામાં રહે છે એ પ્રોબ્લેમ થઈ જાય ઘણી વખત. આજીવન શિક્ષક એટલે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન સ્વર્ગસ્થ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની 137મી જન્મ જયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે. ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. તેમની જન્મજયંતિએ ઉજવવાતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એ રાઈટ ટાઈમ, રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. આ અવસરે હું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક, અને આ તો દરેક લેવલે મળતા હોય છે, પણ અહીંયા આગળ સન્માનિત આટલા લોકોનું થાય સમય ને બધાની અનુકૂળતા પ્રમાણે. પણ આજે જેને જેને પણ પારિતોષિક મળ્યા છે એ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે વિદ્યાર્થીઓનું સન્માન થયું છે એવા બીજા જ્યાં પણ આપણા વિદ્યાર્થીઓ છે સારા, એનું પણ ખૂબ અભિનંદન પાઠવું છું. કોઈ પણ સમાજના વિકાસનો પાયો શિક્ષણ જ છે. વડાપ્રધાનશ્રીએ શિક્ષણની મહત્તા નવી શિક્ષણ નીતિમાં ભાર વિનાના ભણતરથી ઉજાગર કરી છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા ભાર વગરના ભણતરને પ્રોત્સાહન આપ્યું છે. આ ભાર વિનાના ભણતરનો ખ્યાલ માતા પિતાના આર્થિક ભારને હળવો કરવામાં પણ તેમણે રાખ્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં હજુ 2 દિવસ પહેલા જ દેશમાં નેક્સ્ટ જેન જીએસટીના સુધારાનું ઐતિહાસિક કદમ ભરવામાં આવ્યું છે. જીએસટીના આ ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખીને બ્લેકબોર્ડ હોય, રબર, નકશા, કલર, નોટબુક જેવી સ્ટેશનરી ઉપરનો ટેક્સ દૂર કરી દીધો છે અને દેશના સામાન્ય માનવીનું ઇઝ ઓફ લિવિંગ વધારતા આવા ઐતિહાસિક સુધારા માટે આપણા સૌ વતી વડાપ્રધાન શ્રી અને નાણામંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે. માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું
મહત્વ હોય તો એ શિક્ષકનું છે. જન્મ આપનારી મા બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક. પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાંય વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે. મા જીવન આપે છે, પણ જીવન જીવતા તો ગુરુજનો જ શીખવાડે છે. પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ હોય, મૌર્ય કાળમાં આચાર્ય ચાણક્ય, અર્વાચીન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોતિબા ફૂલે, આધુનિક ગુજરાતમાં કાલેલકર અને કનૈયાલાલ મુનશી જેવા અનેક દાર્શનિકો, શિક્ષકો જેમણે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. આવી અસાધારણ પ્રતિમા સમાન ગુરુવર્ય શિક્ષકો માટે ચાણક્ય એટલે જ કહે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं. ગુરુનું મહાત્મય કરતા કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ આપને બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિખાયો. બાળકના જ્ઞાનમાં સંસ્કારનું સિંચન કરીને તેને ગોવિંદનું દર્શન કરાવવા સામર્થવાન જો કોઈ બનાવતું હોય તો તે ગુરુ છે. તમે સૌ રાજ્યના અલગ અલગ પ્રદેશમાંથી આવતા હશો. જે તે વિસ્તારોનું શિક્ષણનું સ્તર અને સામાજિક સમસ્યાઓ પણ અલગ અલગ હશે, પરંતુ તમારા બધામાં એક બાબતને સમાનતા છે: તમારું કામ, તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્પણ. સફળ શિક્ષક બાળકોને ક્યારેય એવું નથી કહેતા કે રહેવા દે, આ તારાથી નહીં થાય. એ તો હંમેશા પીઠ થાબડીને પ્રોત્સાહન આપે. સ્વામી વિવેકાનંદ કહે છે, શિક્ષણ માનવીને ચારિત્રવાન બનાવે છે. શિક્ષણના નોબલ પ્રોફેશનમાં સદુપયોગથી શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિથી ભાવિ પેઢીના નિર્માતા બને તે સમાજ માટે આવશ્યક છે. શિક્ષક દરેક બાળકોમાં સપનાનું વાવેતર કરીને તેના સંકલ્પોમાં પરિવર્તન કરવાનું સંસ્કાર સિંચન કરે છે. શિક્ષકની સકારાત્મકતા એટલે કે પોઝિટિવ જ તેમને સૌથી મોટી તાકાત છે. આવી જ પોઝિટિવિટીથી વિશ્વ નેતા શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વના પાછલા 11 વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2020ની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધ્યું છે. કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના શરૂ કરી છે. દીકરીઓ ભણે, આગળ વધે તે માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે. કન્યાઓ ધોરણ 9 થી 12નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાવ્યા છે. દીકરીઓને તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ 2 સહાયનો લાભ જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો મળે એવું છે. આદરણીય વડાપ્રધાન શ્રી કહે છે કે માતા પિતા પછી શિક્ષણ અને શિક્ષક જ એવા માધ્યમ છે જે બાળ માનસ ઉપર ઊંડા પ્રભાવ પાડે છે. આજના બાળકો આવતીકાલના નાગરિક છે. આ બાળ માનસમાં અત્યારથી જ રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જરૂરી છે. એક સાચા શિક્ષક પાસેથી દેશ હિત પ્રથમના પાઠ શીખીને ભાવિ નાગરિક ઘડતરથી પ્રક્રિયામાંથી પસાર થતો વિદ્યાર્થી જાતે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર થાય તે માટે તમારી ભૂમિકા પથદર્શક છે. બાળક જો પોતે આત્મનિર્ભરતાના પાઠ ભણશે તો પરિવાર અને સમાજને આત્મનિર્ભરતાની નવી દિશા આપી શકશે. શિક્ષકો મૂલ્ય આધારિત શિક્ષણના ભાગરૂપે સ્વદેશીપણાની સમજ સાથે આત્મનિર્ભરતા અંગે બાળકોમાં જાગૃતિ કેળવે તો આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું મિશન સાકાર થશે.
વડાપ્રધાનશ્રીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે સૌ શિક્ષકો હજુ આવનારા 10 વર્ષ 20 વર્ષ કાં તો 2047 સુધી સેવા આપવાના છે. એઆઈ અને ગૂગલ ગુરુના આજના સમયમાં તમારે પણ આધુનિક જ્ઞાન પદ્ધતિથી સજ્જ થઈને 2047ના વિકસિત ભારતની વિકસિત પેઢીનું નિર્માણ કરવાનું છે. વિકસિત ગુજરાત, વિકસિત ભારતમાં તમે સૌ ઉત્તમ યોગદાન આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય